કેમ છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ને બધાને જય શ્રી રામ, ઓમ સાઈ રામ. યુટ્યુબનું થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગયા કે હમણાં અમે ક્યાં જવાના છે. તો હમણાં અમે જવાના છે ઉન સાંઈ બાબાના મંદિરે. ને આ જો આપણી રામ પ્યારી તૈયાર. ને મેં બી એકદમ બધું સામાન હારે ફૂલ તૈયારીમાં. દોસ્તો લોકો આવતા છે ગંડેવીથી ને મેં અહીંયાથી જતો છે. તો ચાલો વિડીયોમાં વધારે બકવાસ નહીં કરીએ ને આપણા દોસ્તા લોકો ત્યાં ખારેલ રાહ જોતા છે એટલે ફટાફટ નીકળીએ ને તો બધો ટાઈમ અહીંયા જ વેસ્ટ થઈ જાય. કારણ કે 6 વાગ્યા સુધી ત્યાં પહોંચવાનું છે. 6 વાગે આરતી થાય સાંઈ બાબાની એટલે ત્યાં પહોંચવાનું છે. તો ચાલો ફટાફટ નીકળીએ. બોલો જય સાંઈ રામ. હમણાં મેં પહોંચી ગયો છે આપણા હાઈવે પર. અહીંયાથી લગભગ ખારેલ આઈ થિંક 5 કિલોમીટર જેવો હોય ને ભાઈ ગરમી છે એટલે બહુ જોરદાર. મેં આ માસ્ક નહીં પહેરેલું હતું પણ હમણાં પહેરવા પડવાનું છે કારણ કે તમારો ભાઈ કાળો થઈ જાય. તો ચાલો ફટાફટ પેલા બી રાહ જોટાશે ને ગરમીમાં નીકળીએ. હમણાં મેં પહોંચી ગયો છે ખારેલ ને પેલા લોકો જે આવ્યા નહીં મળે એ લોકો આવે ત્યાં એ લોકોની રાહ જોઈએ. હમણાં મસ્ત ઠંડુ પાણી પીધું ને થોડીક વાર બેસીએ કારણ કે ભાઈ ગરમી બહુ લાગતી છે. બહુ એટલે કે હદની બહાર હાલત ખરાબ થઈ જાય. તો ચાલો પેલા લોકો આવે એટલી વાર થોડીક વાર બેસીએ ને પછી હાથે જ નીકળીએ. આપણો અત્યાર સુધીનો પહેલો ઓવરબ્રિજ ક્રોસિંગ, તે બી ઓવરબ્રિજના ઉપરથી. એકવાર ટ્રાય કરવાનું હતું ભાઈ, ગિયરવાળું કેવું છે આપણને કોઈ વાર ખબર નહીં હતી એટલે આજે ટ્રાય કરી લીધું. હમણાં અમે પહોંચ્યા છે એક પેટ્રોલ પંપ પર જે લગભગ મંદિરથી 1-8 કિલોમીટર જેવું છે. તો અહીંયા પાણી ભરીએ, પાણી પીએ ને પછી નીકળી જાય. છે ઉદય પેલેસ. આમાં જવાનું સ્વપ્ન ક્યારે પૂરું થાય તે ખબર નહીં પણ એક દિવસ પૂરું થાય પાક્કું. આપણો બી ટાઈમ આવે ભાઈ ત્યારે આપણે બી જાઉં. હજુ મહેનત ચાલુ છે, થોડોક ટાઈમ લાગે પણ સક્સેસ તો થવાની જ છે. તો ચાલો ફટાફટ પહોંચી જાય આપણે. હમણાં પહોંચી જ ગયા છે, બસ થોડુંક જ બાકી છે. આપણે પહોંચી ગયા છે આપણી ડેસ્ટિનેશન પર. આ જઈ લેવું ઉન સાંઈ બાબાનું મંદિર. આપણા પાછળ છે એક્ઝિટ ને બહુ વહેલા પહોંચી ગયા. અહીંયા લેટો છે આ ભાઈ ગુલાબના ફૂલ સાંઈ બાબાને ચડાવવા માટે. આપણે પહોંચી ગયેલા છે સાંઈ બાબાના મંદિરે. હવે 6-6:30 વાગે આરતી થાય. 6 તો વાગી ગયા છે એટલે 6:30 વાગે આરતી થાય. ત્યાં સુધી રાહ જોઈએ, આરતી પટાવીએ ને પછી આપણે જાય સીધા ઘરે. ને એટલી વાર થોડુંક આજુબાજુનું ફરીએ, કેવું છે તે તમને બતાવું. આ છે ઉન સાંઈ મંદિરનું ગાર્ડન. જોઈ શકો છો તમે, બધા બહુ બેસેલા છે. નાના છોકરા પણ બહુ રમતા છે. હમણાં અમે બેઠા છે ઉન ગાર્ડનમાં. સાંઈ બાબાનું જે મંદિર છે ત્યાં બાજુમાં ગાર્ડન છે, ત્યાં બેસેલા છે બધા. જોઈ લે. ઓમ સાઈ રામ. આરતી હવે પડી ગઈ છે અને હવે અમે જવાના છે સીધા ઘરે. ઘર જવા પહેલાં કંઈ નાસ્તો બાસ્તો કરીએ પછી જાય, કારણ કે ભૂખ લાગેલી છે. મેં કંઈ ખાધેલું નહીં મળે ખાવાનું એટલે નાસ્તો બાસ્તો કરીએ ને પછી ઘરે જઈએ.
આ જો ભાઈ લોકો એક ટાળાથી 2 સાયકલ લોક કરી લઈ આવા છે ભાઈ આ લોકો. તો અમે નીકળી ગયા છે સાંઈ બાબાના મંદિરથી હવે ઘરે જવા માટે. ભાઈ મજા આવી ગઈ આજની રાઈડમાં. હમણાં અમે ખારેલ પહોંચી ગયા છે ને સવારનું કંઈ ખાડેલું નહીં હતું એટલે અહીંયા અમે ખાડા છે વડાપાઉં. આ જુઓ આ છે આપણી પાર્ટી બેહેલી વડાપાઉં ખાવાના. હવે મેં બી ખાવાનો ને ખાઈને પછી જવાના ઘેરે. આ લોકો અહીંયાથી છૂટા પડી જાય, મેં બી અહીંયાથી છૂટો, મેં એકલો થઈ જાય, આ લોકો 3 જણા થઈ જાય. કોઈને નીકળી જાય એકલા બીજું જુદાઈ કે કમ સહેન કરી લેંગે હું. તો હમણાં વાગ્યા છે લગભગ 8:30 જેવા ને મેં હમણાં ઘરે પહોંચી ગયો છે. આગળ કાંઈ દેખાય નહીં ભાઈ, મોડા પર લાઇટ પડે તો મારો ભાઈ ફાઇનલી ફર્સ્ટ રાઈડ પટાઈને આવી ગયો છે ઘરે. ને જે બી આપણી ચેનલ પર નવું હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક બી કરી દેજો. આવી જવા બહુ ભારી રાઈડ આપણે કરવાના છે. પહેલાં નાલ્લેથી જ ચાલુ કરું પછી મોટી રાઈડ કરું, એટલે સપોર્ટ કરજો બસ તમે થોડોક. ને ચાલો થેન્ક યુ બધાને વિડીયો જોવા માટે ને સબસ્ક્રાઈબ કરવા આગળ જાતા જ નહીં ભાઈ.